ઇન્કમ ટેક્સ સોફ્ટવેર નાણાકીય વર્ષ 2024-25 અને આકારણી વર્ષ એટલે AY 2025-26 સોફ્ટવેરમાં સ્વાગત છે. ખાસ નોંધ રાખજો, આ સોફ્ટવેર ફક્ત કોમ્પ્યુટર માટે જ ઉપયોગી છે. એમાં પણ માઇક્રોસોફ્ટ ઓફિસ 2016, 2019 અને 2021 કે લેટેસ્ટ વર્ઝન હશે એમાં ઉપયોગ કરી શકાશે. જો જૂના વર્ઝન હશે તો એમાં આ પ્રકારની એરર આવશે. આ ઇન્કમ ટેક્સ સોફ્ટવેરના ફાયદા શું છે, ફોર્મ ભરતી વખતે કઈ માહિતી સાથે રાખવી, ઇન્કમ ટેક્સ સોફ્ટવેર કેવી રીતે અને ક્યાંથી ડાઉનલોડ કરવો, ઇન્કમ ટેક્સ સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો, એરિયર્સ માટેનું ટેની ફોર્મ કેવી રીતે ભરશો, આ તમામ વિગત છે આપણે આ વિડીયોમાં જોવાની છે. આ ઇન્કમ ટેક્સ સોફ્ટવેરના ફાયદા શું છે, તો આ સોફ્ટવેર છે એ 3-in-1 સોફ્ટવેર છે. 3-in-1 સોફ્ટવેર એટલે તો એમાં જૂના કર માળખું, નવું કર માળખું અને 10E આ ત્રણેય સોફ્ટવેર છે એક સાથે આપેલા છે, એટલે તમારે ગણતરી કરવામાં સરળતા રહે. આ ઇન્કમ ટેક્સ સોફ્ટવેર છે એ ક્યાંથી ડાઉનલોડ કરશો, તો મારો બ્લોગ છે sarvatrajnanam.blogspot.com અને મારી ટેલિગ્રામ ચેનલ સર્વત્ર જ્ઞાનમ કલ્પેશ ચોટલિયા, એની ઉપરથી તમે આ સોફ્ટવેર ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો. હવે ઇન્કમ ટેક્સ ફોર્મ ભરતી વખતે કઈ માહિતી સાથે રાખશો, તો પહેલું છે પગાર પત્રક, આવકની વિગત, કપાતની વિગત અને જો તમારે લાગુ પડતું હોય તો 10E માટેનું એરિયર્સ બિલ એ સાથે રાખવું પડે. શિક્ષક છો તો તમે આ રીતે પગાર પોથી SS ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો. પછી છે આ જ રીતે 10E માટેનું એરિયર્સ બિલ એ પણ તમે ઉપરથી ડાઉનલોડ કરી શકશો. અહીં જે માસ અને વર્ષ લખેલું છે એની સામે ચોખ્ખી રકમ છે એ આપણે જ્યારે 10E ની ગણતરીમાં ઉપયોગ કરશું ત્યારે એ આંકડાનો ઉપયોગ કરવાનો થશે, એટલે અહીંયા બ્લિંક થાય છે. તેમજ અહીં કઈ તારીખથી કઈ તારીખ સુધીનું એરિયર્સ બિલ છે એ પણ આપણે તારીખની જરૂર રહેશે. આ ઉપરાંત જે વર્ષનું તમારે લાગુ પડતું હોય 10E તો એના માટે એસેસમેન્ટ યર મુજબનું એ રીતનું રિટર્ન ભરેલું હોય એની જરૂરિયાત રહેશે. તો અહીંયા જે છે એ 2020-21 નું છે, પછી 21-22 નું છે, તો એનું ટોટલ ઇન્કમ જે તે લાગુ પડતી હોય આપણે ત્યાં લખવાની થશે. આ માહિતી વધારે આપણે જ્યારે હમણાં આગળ દાખલ કરશું સોફ્ટવેરમાં ડેટા ત્યારે એ જરૂર પડશે, તો ત્યારે વધારે ઉલ્લેખ કરતો જઈશ કે એસેસમેન્ટ યર 23-24 તો એનો ટોટલ ઇન્કમ કેટલી છે એ પણ એમાં દાખલ કરવાની થશે. હવે આ સોફ્ટવેર છે એ મારો બ્લોગ છે sarvatrajnanam.blogspot.com, એમાં ઇન્કમ ટેક્સ વાળું જે આ ઉપર જ લખેલું છે એમાં જાઓ અને એમાં અહીં સોફ્ટવેર લિંક 1 લખેલું છે, અહીંયા તમે ડાઉનલોડ કરશો એટલે સોફ્ટવેર છે એ ડાઉનલોડ થશે. અને આ સોફ્ટવેર છે એ zip ફાઇલ છે એટલે રાઈટ ક્લિક કરી અને એને એક્સટ્રેક્ટ હિયર એટલે અનઝીપ કરવાનો રહેશે. હવે અહીં આપણે એને ડબલ ક્લિક કરશું એટલે સોફ્ટવેર છે એ રન થવાનું શરૂ થઈ જશે આ રીતે. તો આ રીતે આપણો સોફ્ટવેર રન થઈ ગયો છે. હવે જ્યારે તમે આ સોફ્ટવેરને 2 વખત ક્લિક કરશો ત્યારે આ પ્રકારનો એક કોડ આવશે. તો અહીં યોર કોમ્પ્યુટર કોડ છે એ મને વોટ્સઅપમાં મોકલી દેવાના, જેવા દેખાય છે એવા જ એ જ રીતે લખીને મોકલો એટલે હું 1 અથવા 2 દિવસમાં તમને એનો એક્ટિવેશન કોડ લાઈફ ટાઈમ ચાલે અને ફ્રીમાં એ તમને હું મોકલી આપીશ. હવે જરૂરી સૂચનાઓ વાંચી લેવી છે જે લાગુ પડતી હોય તે. લીલા કલરનું જે સેલ છે એ સેલમાં જ તમે ફેરફાર કરી શકશો. પછી કોઈ સેલમાં લખવામાં પ્રોબ્લેમ આવે તો આપણી કીબોર્ડની ફંક્શન કી હોય છે F2 એ ક્લિક કરી શકો. પ્રિન્ટ બધી છે એ A4 સાઇઝના પેજમાં અને કંટ્રોલ P કરવાથી પ્રિન્ટ આઉટ કાઢી શકશો અને કંટ્રોલ S કરવાથી ફાઇલને સેવ કરી શકશો. છતાં પણ કોઈ પ્રોબ્લેમ આવે તો 9382931154 ઉપર વોટ્સઅપ દ્વારા સંપર્ક કરી શકશો, કોલ કરવો નહીં. તમે આ વિડીયો જોઈ રહ્યા છો તે જોવા માટેની એક આ યુટ્યુબ લિંક છે. ત્યાર પછી છે ડેટા એન્ટ્રી પેજ. તો અહીં ડેટા એન્ટ્રી પેજ છે એની ઉપર ક્લિક કરશો. મેં સમય બચે એટલા માટે આ માહિતી ભરીને તૈયાર રાખેલી છે આ રીતે. તો જે ગુજરાતીમાં કીધું હોય ત્યાં માહિતી ગુજરાતીમાં લખવી, અંગ્રેજીમાં કીધું હોય ત્યાં માહિતી અંગ્રેજીમાં લખવી,
હોદ્દો, મોબાઈલ નંબર, પાન કાર્ડ, બેંક ખાતા નંબર, સીપીએફ છે કે જીપીએફ, તો તમે અહીંથી પસંદ કરી શકશો. આ ઉપરાંત જૂની યોજના મુજબ કે નવી યોજના મુજબ તમારે કઈ લાગુ પાડવી છે એ ક્લિક કરી શકશો. બાકી શાળાની વિગત છે, તાલુકો છે, જિલ્લો છે, તો આ જરૂરી વિગત છે એ તમે ભરી શકશો. ત્યારબાદ જો તમારે એરિયસ લાગુ પડેલું હોય તો એ એરિયસ લાગુ પડ્યાની તારીખ લખવી પડશે, અને જો એરિયસ પૂરું થયું છે તો એની પણ તારીખ લખવાની થશે. આ રીતે તો જરૂરી વિગત તમે જેમ જેમ વાંચતા જાઓ અને એ પ્રમાણે જે લાગુ પડતું હોય એ તમારે એમાં કાં ટીક કરવાનું થશે અથવા તમારે લખવાનું થશે. ત્યારબાદ ફોર્મ નંબર 16 ઇસ્યુ કરનાર અધિકારીશ્રીની વિગત. હવે તમારે જે તાલુકામાં જે રીતે વિગત લખવાની થતી હોય તે તમે અહીં લખી શકો છો. આ ઉપરાંત પગાર વેતન સિવાય આપણી આવકની માહિતી. તો સામાન્ય રીતે આવકમાં આપણે બેંક વ્યાજ જ બતાવીએ છીએ. આ સિવાય અન્ય કોઈ હોય તો તમે આ જગ્યાએ F2 ફંક્શન કી દબાવી અને તમારી વિગત શ્રુતિ ફોન્ટમાં લખી શકો છો. પછી અન્ય કપાતની વિગત હોય, તમે અહીં નમૂના સ્વરૂપે જે લાગુ પડતી હતી તો એ મેં અહીંયા દર્શાવેલી છે. તમારે જે લાગુ પડે છે એ તમે અહીંયા બતાવી શકો છો. આ ઉપરાંત અહીં પણ F2 ફંક્શન કી દબાવી અને તમારી અન્ય વિગત કોઈ લખવાની થાય વધારાની, તો આ 3 જગ્યાએ તમે લખી શકો છો. ત્યાર પછી છે 80 CCD 1B. હવે જો તમારે 80C મુજબ 1.5 લાખની મર્યાદા પૂર્ણ થઈ જતી હોય અને તમારા CPF ને 80 CCD 1B હેઠળ બાદ મેળવવા માંગતા હો તો તમારે અહીં છે એ હા પસંદ કરવાનું થાય, અથવા તમારા તાલુકામાં જે પરિસ્થિતિ ચલાવતા હોય તો હા અથવા ના જે લાગુ પડતું હોય. અને આ આંકડો છે એ પગાર પત્રક ભરો ને ત્યાર પછી જ તમને ખબર પડી શકે. ત્યારબાદ છે લોનનું માહિતી છે, મેડિક્લેમની માહિતી છે, દિવ્યાંગ છે, વિકલાંગ માટેની, ઉચ્ચ શિક્ષણ માટેની લોન, ઇલેક્ટ્રોનિક વાહન, સીજી દાનમાં, તો અહીં ઘણી બધી વિગત છે. હવે લાસ્ટમાં કહું તો અહીં ચલણ 280 થી એડવાન્સ કોઈ રકમ તમારે ભરવાની થતી હોય તો એ ભરી દીધો હોય તો ટેક્સ તો એ અહીંયા તમે દર્શાવી શકો છો નીચે. ત્યાર પછી જોઈએ તો વાર્ષિક પગાર પત્રક. આ માહિતી ફરજિયાત બતાવવાની થાય. અહીં તમે જ્યારે આ વિગત ભરી દેશો, મેં તો અહીં સમય બચે એટલા માટે ટાઈપ કરીને જ ડેટા રાખેલો છે, તો આ દરેક જગ્યાએ તમારી વિગત એમાં ઉમેરવાની થતી હોય છે. તો તમારું આ રીતનું પગાર પત્રક ભરવાનું થાય. ત્યાર પછી જો તમારે 10E લાગુ પડતું હોય તો 10E ડેટા એન્ટ્રી પેજમાં જવાની, બાકી અન્ય ન લાગુ પડતું હોય તો જવાની જરૂર નથી. હવે અહીં પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણની પુરવણી છે તો એ 7મો મહિનો અને 2019 થી લાગુ પડે છે, અને ચોખ્ખી રકમ એની જે છે તો એ મારે આ જે ક્રમ દેખાય છે એ મારે અહીંયા દર્શાવવાનો થાય અહીંયા જુલાઈ 2019 થી. તો આ રીતે જે છે એ ત્યાં સામે જે દેખાય છે એ જ ડેટા જે તે મહિના અને વર્ષ મુજબ રકમ લખવાની થાય છે. તો આ રીતે સંપૂર્ણ ડેટા જેટલો લાગુ પડતો હોય એ ભરી દેવાનો થઈ જાય આપણે. એ ડેટા ભરાઈ ગયા બાદ હવે મેઇન બીજું 10E આ ધ્યાન બાબત રાખવાનું કે AY 2021 લખેલું છે તો અહીંયા શું લખવાનું છે લીલા ખાનામાં, તો અહીંયાના ભાગે આપણે એનું જે રિટર્ન આપણે ભરેલું હોય, એસેસમેન્ટ યર 2021 નું રિટર્ન ભરેલું છે, એની ટોટલ ઇન્કમ કેટલી છે એ ઇન્કમ છે એ મારે અહીંયા બતાવવાની થાય. જે વર્ષનું હોય એમાં જ લાગુ પડશે. હવે એ જ રીતે છે AY 2021 અને 22, તો એનું રિટર્ન જ્યારે ભરેલું છે તો એનું ટોટલ ઇન્કમ કેટલી છે તો એ ઇન્કમ મારે અહીં દર્શાવવાની થાય છે. અહીંયા કયું કર માળખું લાગુ પડે છે એ પણ સિલેક્ટ કરવાનું છે. ઓલ્ડ લાગુ પડે છે કે ન્યૂ, તો એ જે વખતે કયું માળખા મુજબ તમે ટેક્સ ભરેલો છે એની વિગત લખવાની રહે. ત્યાર પછી છે એસેસમેન્ટ યર 22-23, તો એનો જે ટોટલ ઇન્કમ છે તો એ મારે અહીં દર્શાવવાની થાય છે. અને ત્યારબાદ એનું કર માળખું જૂનું લેખે કે નવા લેખે કયા રીતે મેં લીધેલું છે એ પણ અહીંથી પસંદ કરી લેવું.
ત્યારબાદ જોઈએ તો 2023 અને 24, તો એના માટે ટોટલ ઇન્કમ કેટલી છે એ છે એ મારે આ જગ્યાએ દર્શાવવાની થાય. તો જે મહિના અને વર્ષ મુજબ તમારે એરિયર્સ લાગ્યું પડ્યું હોય એ પ્રમાણે એનું આ વિગતો દર્શાવવાની થતી હોય છે. અને એ જ રીતે એસેસમેન્ટ યર 24-25 છે તો એના માટે લાગુ પડતો આંકડો અહીં દર્શાવવાનો અને કર માળખું કયા પ્રકારનું હતું એ પણ અહીં પસંદ કરી લેવાનું. તો અહીં આ ટેનીનું કામ પૂરું થઈ ગયું છે. હવે ઓટોમેટિક ગણતરી થઈ અને આપણો ડેટા છે એ કેલ્ક્યુલેશનમાં જતો રહેશે. હવે એ વિગત આપણને મળશે ક્યાં? તો એ વિગત છે હવે સાથે સાથે એક તો કહી દઈ કે આ જે બધા પેજ છે એની પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે. એમાં કોઈ જગ્યાએ બહુ ફેરફાર કરવાની જરૂર નહીં હોય. જે જગ્યાએ લીલો સેલ દેખાય તો એ જગ્યાએ તમે ફેરફાર કરી શકશો. હવે પેજ 3 માં જઈ અને એમાં સૌથી નીચે તરફ જઈએ તો અહીં 89 મુજબ આપણને એરિયર્સ કેટલું બાદ મળે છે એ અહીં દર્શાવેલું છે. અને લાસ્ટમાં છેલ્લે લખેલું છે ભરવાની થતી રકમ. તો અહીંયા જે છે એ આપણને ભરવાની થતી રકમ મળી જાય છે. હવે મને નવા કે જૂના કર માળખા મુજબ શેમાં ફાયદો થશે એ આપણે ડેટા એન્ટ્રી પેજમાં જઈ અને અહીં હું ફેરફાર કરું નવી યોજના અને હોમમાં જાઉં અને એમાં ત્રીજા પેજમાં સૌથી નીચેના ભાગે જતા રહો તો મારે અહીં ભરવાની થતી રકમ કેટલી છે એ પણ ખબર પડી જશે. જો નવું કર માળખું સ્વીકારું છું તો મારે અહીંયા એરિયર્સ બાદ મળવા પાત્ર નથી થતું. તો આ રીતે જે છે એ આપણને ઇન્કમ ટેક્સનું ફોર્મ ભરી શકાય છે. અન્ય કોઈ ક્વેરી હોય તો વોટ્સઅપ નંબર ઉપર મેસેજ દ્વારા જાણ કરી શકો છો. થેન્ક યુ. શૈક્ષણિક તેમજ ICT ને લગતા વિડીયો મેળવવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.